વેલકમ મેડમ. સૌથી પહેલા તો ભાવનાબેન જોશીપુરા જે મારા આમ ગુરુ કહેવાય એ રીતે કે એટલું બધું એમનું બ્રેઇન સ્ટોર્મિંગ ચાલતું રહે છે કે સ્ત્રીઓ માટે શું કરવું શું નહીં એના ઉપરથી મને પ્રેરણા મળે છે. મિનળબેન મારી દીકરીના ગુરુ છે અને મણિયા સાહેબ સર્વના ગુરુ. તો ગુરુ ગોવિંદો નો ખડે કોનું લાગુ પાય, બલિહારી ગુરુ કી જો ગોવિંદ દિયો બતાય. આ મને જે આપણે પહેલા તો એમપી કોલેજે મને જે તક આપી એના માટે થેન્ક્સ. મારે હું સાથે સાથે બધા સાઇટેશન કહેતી રહી કે કયા સાઇટેશનમાં કાયદો પાર્લામેન્ટ કરે છે પણ એનું ઇન્ટરપ્રિટેશન સુપ્રીમ કોર્ટ કરતી હોય છે કે કયા વસ્તુનો શું અર્થ થાય અને ઇન્ટરપ્રિટેશનના આધારે નવા નવા જજમેન્ટ આવતા રહે છે અને એ પ્રમાણે આગળ આપણે વધતા રહીએ છીએ. જેમ ભાવનાબેન જોશીપુરાએ કહ્યું કે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ કેવી રીતે આવ્યો તો કે ભાઈ જુદા જુદા કાયદાના જુદા જુદા કાયદા પરથી એવું ખ્યાલ આવ્યું કે સ્ત્રીઓને સિવિલ રાઇટ્સની વધારે જરૂર છે એટલે એમણે જે ડોમેસ્ટિક વાયલન્સ માટે તેમના માટે એમનો ખૂબ ખૂબ આભાર. આપણે ત્યાં કેમ કોન્સ્ટિટ્યુશનલ રાઇટની મારો સબ્જેક્ટ છે કોન્સ્ટિટ્યુશન રાઇટ એન્ડ લીગલ કોન્સ્ટિટ્યુશન એન્ડ લીગલ રાઇટ્સ ઓફ વુમન. આપણે ત્યાં શા માટે સ્ત્રીઓને આટલા બધા હક આપવામાં આવે છે એવું પ્રશ્ન દરેક પુરુષોને થાય, સ્ટુડન્ટ્સને થાય કે કેમ અમારા પણ કારણ કે વૈદિક કાળની વાત કરું તો વૈદિક કાળમાં કોઈ પણ કાર્ય સ્ત્રી વગર શક્ય નહોતું. ત્યારબાદ મનુસ્મૃતિ આવી, ત્યારબાદ એલેક્ઝાન્ડર અને હુણ આવ્યા. એ વખતે સ્ત્રીઓની સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ કે બાળક થવા માંડ્યા, વિધવાઓને ત્રાસ પડવા માંડ્યો, સતી પ્રથા શરૂ થઈ. ત્યારબાદ અંગ્રેજો આવ્યા અને એ વખતે સ્વામી વિવેકાનંદ, એની બેસન્ટ, દયાનંદ સરસ્વતી ખૂબ જ પ્રયત્ન કર્યો કે સ્ત્રીઓ વૈદિક યુગમાં પાછી જાય, કોઈ પણ કાર્ય સ્ત્રીઓથી શરૂ થવું જોઈએ. અને એટલે જ સબરીમાલાના કેસમાં બે વસ્તુ બહુ જ ડિસ્કસ કરવામાં આવી કે લીગલ રાઇટ કયા કયા તો કે પોતાને ધર્મ કરવો કે નહીં અને ઇક્વાલિટી કે પુરુષો જઈ શકે તો સ્ત્રીઓ કેમ ન જઈ શકે. આ સબરીમાલાના કેસમાં આ બે પોઈન્ટ ડિસ્કસ કરવામાં આવ્યા. 50% પોપ્યુલેશન સ્ત્રીઓનું છે પણ સ્ત્રીઓ તરફ ભેદભાવ થતા રહે છે. હું મારા કુટુંબ માટે ત્યાગ કરું અથવા ધારો કે ભાઈ છે, ભાઈને ફાધરે પ્રોપર્ટી આપી છે તો મારે એમાં કોઈ ભાગ નથી લેવો, જવાબદારીનો ભાગ નથી લેવો. શું કરવા ભાઈને દુઃખ? ત્યાગની ભાવના. તો આ ત્યાગની ભાવના અને સેલ્ફ ડિનાયલ, હું આમ કરીશ, મને નોકરી કરવાનું મન છે પણ ઘરના ના પાડે છે, હું નોકરી કરીશ તો મારું શું કહેશે સમાજ? આ બે ભાવનાના કારણે તો હું વાત કરતી હતી 50% પોપ્યુલેશન સ્ત્રીઓનું છે પરંતુ સ્ત્રીઓ ત્યાગ કે ભાઈને મકાન આપ્યું છે મારે શું કામ ભાગ માંગવો જોઈએ, જરૂર હોવા છતાં પોતાને ત્યાં ખાવાના પણ ફાફા હોય પણ છતાં પણ એ ત્યાગ કરી દેશે. તેવી જ રીતે સેલ્ફ ડિનાયલ કે મારે નોકરી કરવી છે પણ સમાજ શું કહેશે, એના કારણે સ્ત્રીઓમાં અસમાનતા, અપમાન, ભેદભાવના ભોગ બને છે. હવે આ વસ્તુ મેં નથી કહી, આ વસ્તુ 1996માં મધુકર કિશ્વર વર્સિસ સ્ટેટ ઓફ બિહાર 1996 5 SCC પેજ નંબર 125 માં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આવા કારણોસર સ્ત્રીઓ ભોગ બને છે. મણિયાર સાહેબે કહ્યું કે આર્ટિકલ 14, 15, 16, 21 નીચે અલગ અલગ સ્ત્રીઓને રાઈટ આપવામાં આવેલા છે. પણ ઇકોનોમિકલ રાઈટમાં જઈએ તો સૌથી જૂનો કેસ 1979 નો છે, મુથુમ્માનો કેસ. મુથુમાના કેસમાં એ સિનિયર મેમ્બર હતી ફોરેન સર્વિસની, પરંતુ એને સર્વિસ જોઈન કરતી વખતે એક અંડરટેકિંગ આપવું પડેલું કે જો તે લગ્ન કરશે તો એને રાજીનામું આપવું પડશે અને જો ફોરેન રૂલ સર્વિસ પ્રમાણે એને કોઈ મેરિડ વુમનને એપોઇન્ટમેન્ટ આપવાનો કોઈ હક એટલે કોઈ કાયદો જ નથી. એનો અર્થ એ થયો કે મેરિડ વુમન એપોઇન્ટમેન્ટ ફોરેન સર્વિસમાં ન થઈ શકે અને જો તેનીને લગ્ન કરવા હશે મેરેજ કરતા પહેલા એને ઓથોરિટીની પરમિશન લેવી પડશે. આ કન્ડિશનને મુથુમાએ ચેલેન્જ કર્યું અને 1989 4 SCC પેજ નંબર 260 આ કેસમાં સુપ્રીમ કોર્ટે મુથુમાના કેસ તરીકે જાણીતો છે.
આ કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે આવા રૂલ અનકોન્સ્ટિટ્યુશનલ છે. જો પુરુષને કોઈ આવી શરત મૂકવામાં નથી આવતી કે એને લગ્ન કરતા પહેલા જાણ કરવી પડે, તેવી રીતે સ્ત્રીએ પણ કોઈ જાણ કરવાની જરૂર નથી અને મેરેજ કરવા એ એનો કોન્સ્ટિટ્યુશનલ રાઈટ છે. આ કેસ 1979 થયો. એ જ 1981 એર ઇન્ડિયાનો કેસ થયો. એર ઇન્ડિયા વર્સિસ નાગરેશ મિર્ઝા. સાઇટેશન છે 1981 4 SCC પેજ નંબર 335. અવાજ આવે છે ને બરાબર? ઓકે. આ કેસમાં એવી કન્ડિશન મૂકવામાં આવેલી કે જે એર હોસ્ટેસ છે એની એપોઇન્ટમેન્ટ 19 વર્ષે થતી. 23 વર્ષ પહેલા 23 વર્ષ થાય ત્યાં સુધી, એટલે કે 4 વર્ષ સુધી તેઓ લગ્ન નહીં કરી શકે. જો લગ્ન કરશે તો રિઝાઇન કરવું પડશે, રાજીનામું આપવું પડશે. બીજી શરત એવી હતી કે એ 23 વર્ષે ધારો કે લગ્ન કરે છે અને પ્રેગ્નન્ટ થાય છે તો રાજીનામું આપવું પડશે. ત્રીજી શરત એવી હતી કે ઇન એની કેસ ધારો કે લગ્ન કરે છે 23 વર્ષે, પ્રેગ્નન્ટ પણ નથી થતી, તો એની મેક્સિમમ એજ રહેશે રિટાયરમેન્ટ એજ રહેશે, એજ રહેવાની 35 યર્સ. આ કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલી શરત જે હતી એને માન્ય રાખ્યું કે ભાઈ 19 વર્ષે તમે નોકરીમાં જોડાઓ તો 4 વર્ષ જે છે એ કદાચ ચલો તમે લગ્ન ન કરી શકો, પણ બાકીની 2 શરતો કે તમે પ્રેગ્નન્ટ થાવ તો રાજીનામું આપવું પડે અને 35 વર્ષે તમારી રિટાયરમેન્ટ, આ બંને શરતોને અનકોન્સ્ટિટ્યુશનલ ગણાવેલી. આ થયા એમના ઇકોનોમિકલ રાઇટ માટેની ફાઇટ સ્ત્રીઓની. કોન્સ્ટિટ્યુશન અધિકારો એમને કેવી રીતે દરેક અધિકાર માટે ફાઇટ આપવી પડે એની વાત છે. આઝાદીની લડત શરૂ થઈ ને ત્યારે ઇક્વલ એટલે સ્ત્રીઓ 50% અને 50% પુરુષો એ સંખ્યા માટે અડધી સ્ત્રીઓએ સ્વતંત્રતાની લડાઈમાં ભાગ લીધેલ હતો. પરંતુ જ્યારે પાર્લામેન્ટરી બોડીમાં ખાલી 7 સ્ત્રીઓનો સમાવેશ થયો અને ડે બાય ડે પાર્લામેન્ટમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી ગઈ. 1995 સુપ્રીમ કોર્ટે ગવર્મેન્ટ ઓફ આંધ્રપ્રદેશ વર્સિસ પીબી વિજયકુમારના કેસમાં એવું ઠરાવ્યું કે લોકલ બોડીમાં એટલીસ્ટ 1/3 સ્ત્રીઓને માટે રિઝર્વ સીટ હોવી જોઈએ. એટલે રિઝર્વ સીટનો જે કાયદો આવ્યો એ પણ તમને બંધારણે કે ભાઈ જ્યારે સ્ત્રીઓ 50% છે તો એટલીસ્ટ એમને 33% તો અનામત મળવી જોઈએ. તો બંધારણે આ ઇક્વલ સમાનતા આપી કે ભાઈ સમાનતા એટલે શું? સમાનતા ક્યારે મળી શકે કે જ્યારે 2 સમાન વ્યક્તિઓ એક સરખી હોય. પણ જો એ માનવામાં આવે કે સ્ત્રીઓને કશી બુદ્ધિ જ નથી, એ શું આવશે રાજકારણમાં આવીને કરશે, તો રાજકારણમાં કે ક્યાંય તેમને પૂરતો હક મળતો નહોતો. એટલે 1995 4 SCC પેજ નંબર 520 આ કેસમાં સ્ત્રીઓને 33% અનામત આપવાની વાત થઈ. બીજો એક અગત્યનો કેસ છે ગીતા હરિહરન વર્સિસ આરબીઆઈ 1999 2 SCC પેજ નંબર 228. ફરી રિપીટ કરું છું 1999 2 SCC 228. પુરુષને નેચરલ ગાર્ડિયન માનવામાં આવતા હતા. પુરુષ એટલે પતિ ગુજરી જાય પછી જ માતાને નેચરલ ગાર્ડિયન માનવામાં આવતી. આ કેસમાં ગીતા હરિહરન છે, મેં કહ્યું 1999 એવું નક્કી કરવામાં આવ્યું કે સ્ત્રી પણ નેચરલ ગાર્ડિયન છે. પતિ હયાત હોય તો પણ સ્ત્રી પત્ની એ નેચરલ ગાર્ડિયન, માતા તરીકે નેચરલ ગાર્ડિયન છે. ત્યાં સુધી માતાને નેચરલ ગાર્ડિયન નહોતી માનવામાં આવતી, ખાલી પિતાને જ નેચરલ ગાર્ડિયન માનવામાં આવતો હતો. હવે અહીંયા એક પ્રશ્ન થાય કે જન્મ માતા આપે છે, છતાંય 1999 સુધી પિતાને જ નેચરલ ગાર્ડિયન માનવામાં આવતા. આપણા સમાજમાં હજી પણ એવું છે કે માતા પિતા કે ત્યાં લગ્ન કરી નાખવાના. પેલી દીકરીની ઈચ્છા છે નથી, અમે તને બતાવ્યું ને અમે તારા માટે યોગ્ય જ શોધશું. ઘણીવાર એવા કિસ્સા બને છે કે દીકરીને સારા ઘરમાં લગ્ન કરાવવા અથવા પૈસાની લાલચના કારણે
દીકરી કરતા ડબલ ઉંમરના પુરુષ સાથે લગ્ન કરવામાં આવે છે અને ત્યારે દીકરી ઘણી મના કરે છે પણ નથી થઈ શકતું. તો આવા કેસમાં પણ કારણ કે સ્ત્રીને સમાન અધિકાર છે, તો લતા સિંઘ વર્સિસ સ્ટેટ ઓફ યુપી, સાઇટેશન છે 2006, 5 એચસીસી પેજ નંબર 475. એમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે દરેક સ્ત્રીને અને દરેક દીકરીને તેને ગમે તે વ્યક્તિ સાથે લગ્ન કરવાનો હક છે. આ યુપીની વાત આવી કારણ કે આ કેસ યુપીનો છે એટલે યુપીનું એક મને ઉદાહરણ યાદ આવ્યું. યુપીમાં સાચી બનેલી વાત છે. મારા એક કલીગ છે, એમને ત્યાં એક યુપીના પ્યુન હતા. એ યુપીના ભાઈ 3-4 વર્ષથી નોકરી કરતા હતા અને એને કહ્યું કે એક દિવસ મીઠાઈનું બોક્સ લઈને આવ્યા. એટલે મારા કલીગે પૂછ્યું કે શેનું મીઠાઈનું બોક્સ છે? તો જે પ્યુન હતો એને કહ્યું કે આજે મારે ત્યાં દીકરો જન્મ્યો. તું અહીંયા 3-4 વર્ષથી છે, તારે ત્યાં દીકરો જન્મ્યો, હાઉ ઇટ ઇઝ પોસિબલ? તે રજા પણ નથી લીધી. એટલે ભાઈ એવું કીધું કે એક એક્સક્યુઝ મી, હું થોડું પાણી પી લઉં. તો એ ભાઈ એવું કહ્યું કે અમારે ત્યાં ધોતી ખીટીએ ટીંગાડવાનો રિવાજ છે. હવે આ ધોતી ખીટીએ ટીંગાડવી એટલે શું? યુપીની વાત છે. અમુક કાસ્ટમાં આજે પણ આ રિવાજ પ્રચલિત છે કે જ્યારે ઘરનો પુરુષ કમાવા જાય ત્યારે બીજા પુરુષ એટલે કે દેર, જેઠ અથવા સસરા સાથે તે સ્ત્રીએ સંબંધ રાખવાનો અને બાળકને જન્મ આપવાનો. યુપીમાં આજે પણ આ પ્રથા પ્રચલિત છે. આ કોઈ સાંભળેલી વાત નથી. મારા કલીગને ત્યાં જે પ્યુન હતો એને આ વાત કરેલી છે. યુપીમાં ઘણી બધી વસ્તુ એવું થાય છે કે જ્યાં બળાત્કાર થાય તો પણ જેટલું આમ અંદરથી જે કામ થવું જોઈએ સ્ત્રીઓને ન્યાય અપાવવા એ નથી થતું. અત્યારે પરિસ્થિતિ બદલાય છે. આ હું થોડા વર્ષો પહેલાની વાત કરું છું. હવે સ્ત્રીએ ડિગ્નિટી સાથે જીવવું જોઈએ પણ ઘણીવાર આપણે બ્રેન સ્ટ્રોમિંગ નથી કરતા. LICમાં 1992માં એવી પ્રથા હતી કે LICમાં જ્યારે ફોર્મ ભરાય ત્યારે સ્ત્રી પીરિયડમાં ક્યારે આવી, એને કેટલા બાળકો છે, કેટલા ગર્ભપાત થયા, આવા ક્વેશ્ચન પૂછવામાં આવતા. હવે જનરલી શું થાય કે હશે LICની પોલિસી હશે, આપણને પૂછે છે નહીં. અગેન બ્રેન સ્ટ્રોમિંગ સતત વિચાર છે. મેં કહ્યું ભાવનાબેન ખૂબ જ કરે છે. બ્રેન સ્ટ્રોમિંગ સતત જરૂરી રહે છે કે આવો પ્રશ્ન સ્ત્રીને પોતાની પ્રાઇવેટ લાઈફ છે, હું ક્યારે ટાઈમમાં આવી, વાય શુડ આઈ એકનોલેજ ટુ એનીબડી, પણ છતાં આ ક્વેશ્ચન પૂછવામાં આવેલો. અને એમાં એક કેસ છે નીરા માથુર વર્સિસ LIC. ત્યારે આ ફોર્મમાં ભરાવામાં આવેલા ક્વેશ્ચનને અગેન કોર્ટે ઠરાવ્યું કે સ્ત્રી ડિગ્ની સાથે જીવવા માંગે છે માટે આવા ક્વેશ્ચન ન પૂછી શકાય. આ જજમેન્ટ છે 1992 1 ACC 286. એટલે સ્ત્રીની ડિગ્નિટી અગેન કોઈ ક્વેશ્ચન પૂછી શકાય નહીં, એ ચાહે કોર્ટમાં પણ હોય. તમને એનો એક જ ઉદાહરણ આપું કે ધારો કે કોઈ બળાત્કારને વિક્ટિમ છે તો કોર્ટમાં એને એવો પ્રશ્ન ન પૂછી શકાય કે આ પહેલા તે કેટલી છોકરાઓ સાથે સંબંધ બાંધ્યો હતો. એવી રીતે જ હજી આજે પણ સ્ત્રીની વર્જિનિટી ચેક કરવામાં આવે છે કે વર્જિન છે કે નહીં, એના માટે ડોક્ટર પાસે મોકલવામાં આવે છે. અને આ પણ આ એક હું નામ નહીં લઈ શકું પણ આવું પણ એક જ્યારે બહુ મલ્ટીમિલિયનર ઘરનો દીકરો હતો, સામે છોકરી સાથે એને ગમી ગઈ, સગાઈ થઈ, પછી એને કીધું કે મારે વર્જિનિટી ચેક કરવી છે એટલે તું ડોક્ટર પાસે જા. વર્જિનિટી ચેક કરવી એ પણ આર્ટિકલ 21 નો ભંગ કહેવાય અને વર્જિનિટી ચેક કરવા કહી શકે નહીં. આ જે ચુકાદો છે એ પંજાબ એન્ડ હરિયાણા કોર્ટનો છે. AIR 2003 પંજાબ એન્ડ હરિયાણા પેજ નંબર 353.
હવે હું થોડુંક રેપ ઉપર કહીશ. રેપમાં પેલા જે ડેફિનેશન હતી એ અમેન્ડમેન્ટ પછી સુધારવામાં આવી. પહેલા ખાલી અને ખાલી પેનિસ્ટ્રેશનને જ રેપ માનવામાં આવતો હતો, પણ હવે ઓરલ સેક્સ છે એને પણ રેપ માનવામાં આવે છે. એવી જ રીતે અનૈતિક સેક્સને પણ રેપ માનવામાં આવે છે. બોધિસત્વ ગૌતમ વર્સિસ સુબ્રાજ ચક્રવર્તી. રેપની વ્યાખ્યામાં એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે એની કન્સેન્ટ હોવી જોઈએ. સ્ત્રીની કન્સેન્ટ હોય તો એ રેપ ન ગણાય. શારીરિક સંબંધ બાંધવા માટે સ્ત્રીની કન્સેન્ટ હોય તો એ રેપ નહીં ગણાય. તો એક પ્રશ્ન થાય કે કન્સેન્ટ એટલે શું? એ ફ્રી હોવી જોઈએ, કોઈ એના ઉપર કોઈ દાદાગીરી ન કરેલો હોય, એને ધમકી ન આવી જોઈએ. પણ બોધિસત્વ ગૌતમના કેસમાં એક નવો ઇસ્યુ ઉભો થયો. એક ટીચરે કોઈ પ્રોબ્લેમ નથી ને મિનલબેન? કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે. બોધિસત્વના કેસમાં એક નવો પ્રોબ્લેમ ઉભો થયો. ટીચરે સ્ટુડન્ટને લગ્ન કરવાનું પ્રોમિસ આપ્યું, એની સાથે શારીરિક સંબંધ બાંધ્યો, ફેક લગ્ન પણ કર્યા. એ છોકરી પ્રેગ્નન્ટ પણ થઈ અને એને મિસકેરેજ પણ થઈ ગયું, કરાવ્યું બલકે. અને પછી જ્યારે એ છોકરીએ મેન્ટેનન્સ માંગ્યું ત્યારે એને એમ કહેવામાં આવ્યું કે આ લગ્ન કેવી વાત, મેં તો કોઈ લગ્ન કર્યા જ નથી, એ તો બધું ચાલ્યા કરે. આ કેસમાં કોર્ટે એવું કહ્યું કે લગ્નનું ખોટું પ્રોમિસ આપી બાંધવામાં આવેલો શારીરિક સંબંધ પણ બળાત્કાર ગણાય છે. આ સાઇટેશન છે 1996 1 SCC પેજ નંબર 490. રેપને ખૂબ જ હિનિયસ ક્રાઇમ ગણવામાં આવ્યું છે અને આ ક્રાઇમમાં એવું પણ જણાવવામાં આવેલું છે કે ભાઈ આવા ક્રાઇમ સ્ત્રીની ડિગ્નિટીને હેરાન કરે છે. પણ પહેલા શું સ્થિતિ હતી? 1970માં પ્રતાપ મિશ્રાનો કેસ છે. આ કેસમાં નીચેની બંને કોર્ટે, હાઈકોર્ટે અને સેશન્સ કોર્ટે રેપ માટે આરોપીને કન્વિક્ટ કર્યો, સજા આપી. સુપ્રીમ કોર્ટે આખું જજમેન્ટ ફેરવી નાખ્યું. એને કહ્યું કે શરીર ઉપર કોઈ પણ ઈજાના નિશાન ન હોવાથી, અને કારણ કે એમ માની શકાય કે સ્ત્રીની ઈચ્છા હતી, શરીર પર ઈજાના નિશાન નથી એટલે સ્ત્રીની ઈચ્છા હતી, વિક્ટિમના શરીર પર ઈજાના નિશાન નથી માટે સ્ત્રીની ઈચ્છા હતી. માટે બોધિસત્વ આ કેસમાં, પ્રતાપ મિશ્રાના કેસમાં નીચેની કન્કરન્ટ ફાઇન્ડિંગ હોવા છતાં પ્રતાપ મિશ્રાના કેસમાં આરોપીને છોડી મૂકવામાં આવ્યો. ત્યારે કોઈ ઉહાપો ન થયો. એ પછી આવ્યો તુકારામનો કેસ, જે મથુરાના કેસ તરીકે જાણીતો છે. મથુરાના કેસમાં જે 16 વર્ષની દીકરી હતી એને બેનના દેર જોડે પ્રેમ થયો. બેને કહ્યું કે આને લગ્ન નથી કરવા દેવાના, પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસ પાસે ગયા ત્યારે પોલીસોએ બધાને મોકલી દીધા. મથુરાને કહ્યું કે તું અહીં રહે. મથુરા ત્યાં રહી. પોલીસે એને પોલીસ ચોકી પાછળ લઈ જઈ બળાત્કાર કર્યો. ફરી પાછું સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે આ કેસમાં ઈજાના નિશાન નથી અને એને કોઈ બૂમ પાડી નથી, માટે આ રેપ ન ગણાય. પણ ત્યારબાદ ઉહાપો થયો, કારણ કે જ્યારે મથુરા ગઈ ત્યારે એને એવી ધમકી આપવામાં આવેલી કે જો તું કંઈ પણ અવાજ કરીશ તો તારા પ્રેમીને મારી નાખશું. એટલે મથુરાએ અવાજ નહોતો કર્યો. પણ જ્યારે સુપ્રીમ કોર્ટે આવું જજમેન્ટ આપ્યું ત્યારે ઘણા બધા એનજીઓએ ખૂબ જ એનો વિરોધ કર્યો. અને ત્યારબાદ અનેક જજમેન્ટ આવ્યા કે જેમાં એમ કહેવામાં આવ્યું કે ના ભાઈ, મરજી એટલે શું કે કોઈ ધમકી વગરની મરજી હોવી જોઈએ. સો આવી રીતે ધીમે ધીમે જુદા જુદા કેસો દ્વારા આપણને ખ્યાલ આવે છે કે સ્ત્રીઓને કેવી રીતે ન્યાય મળ્યો. ત્યારબાદ સ્ટેટ ઓફ યુપી વર્સિસ પપ્પુ ના એ પહેલા એક બીજો એક કેસ કર્યો. ત્યારબાદ 1991 1 SCC પેજ નંબર 57. આ કેસમાં સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર વર્સિસ મધુકર.
આ કેસમાં એમ કહેવામાં આવ્યું કે પ્રોસ્ટિટ્યુટ એટલે કે વેશ્યાને પણ ના કહેવાનો અધિકાર છે. એને ન ગમતી હોય તે વ્યક્તિ જોડે શારીરિક સંબંધ બાંધી શકે નહીં. આ સાઇટેશન છે 1991 1 SCC 50 પેજ નંબર 57. ત્યારબાદ 2005માં એક જજમેન્ટ આવ્યું સ્ટેટ ઓફ યુપી વર્સિસ પપ્પુ, જેમાં એમ કહેવામાં આવ્યું કે ઘણી વાર રેપના કિસ્સામાં આવી રીતે બચાવ લેવામાં આવે છે કે છોકરી સારા કેરેક્ટર નથી, ઈઝી વર્ચ્યુ છે, અને ઈઝી વર્ચ્યુ છે માટે અમે એની જોડે સંબંધ બાંધ્યો એમાં કશું જ ખોટું નથી. તો સુપ્રીમ કોર્ટે એમાં પણ કહ્યું છે કે ખાલી સ્ત્રી સારા કેરેક્ટર નથી તો એમ ન કહી શકાય કે ગુનો નથી થયો, આ ગુનો થયા ગયા, અને માટે જ વિક્ટિમને એક્યુઝને કોઈ પણ આમાં બેલ મળી શકે નહીં. 1996માં મેં જેમ કહ્યું કે મેરેજનું ખોટું પ્રોમિસ આપીને, એટલે આવી રીતે જુદા જુદા કેસો દ્વારા શું એક્ઝેક્ટલી સ્ત્રીઓને કેવી રીતે ન્યાય આપી શકાય એ કહી શકાય. પહેલા એવું હતું કે ઓરલ સેક્સને રેપ નહોતો ગણાતો. હવે ઓરલ સેક્સ પણ 376 ની વ્યાખ્યામાં આવી જાય છે. સાક્ષી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા AIR 2004 સુપ્રીમ કોર્ટ પેજ નંબર 3566, જેમાં ઓરલ સેક્સ, ગુદામાં આંગળી નાખવી, વસ્તુ નાખવી એ બધાને પણ 376માં સમાવી લેવામાં આવેલું છે. જેમ આપણે કહ્યું કે વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન, ઘરેલું કામ બહાર જે સ્ત્રીઓ કામ કરે છે એ આપ સૌને કદાચ ખ્યાલ જ હશે. ભવરી દેવી જે રાજસ્થાનમાં બાળ લગ્નનો વિરોધ કરતી હતી અને હજી ઘોડિયામાં સૂતા હોય એવા બાળકોના લગ્ન માટે એ ના કહેતા હતા, ત્યારે ત્યાંના મુખ્યાએ 6 માણસોએ ભવરી દેવી ઉપર રેપ કર્યો. ત્યારબાદ હતી એમણે કહ્યું કે જ્યારે કોઈ કામ કરતી હોય એવી સ્ત્રીઓને પણ રક્ષણ મળવું જોઈએ. એટલે કે વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન 1997 6 SCC પેજ નંબર 241 માં એવું નક્કી કરવામાં આવ્યું કે કામ કરતી સ્ત્રીઓને કઈ 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 લાભો મળવા જોઈએ, એને કઈ કઈ રીતે પ્રોટેક્ટ કરી શકાય, જેમાં કમિટી રચી શકાય, હેડેડ બાય વુમન હોવું જોઈએ, 2/3 એના જે મેમ્બર છે એ સ્ત્રી હોવા જોઈએ. આવી કોઈ કેસ થાય ત્યારે સ્ત્રીને નોકરીમાંથી કાઢી ન શકાય. આવી ઘણી બધી ગાઈડલાઈન આપી, પણ બીકોઝ ઇટ ઇઝ ગાઈડલાઈન, મેન્ડેટરી નથી. હંમેશા જ્યારે સુપ્રીમ કોર્ટ ગાઈડલાઈન આપે ત્યારે એ મેન્ડેટરી નથી હોતું અને કોઈ એનો અમલ નહોતો કરતો. અને એટલા માટે 2013માં 1997 પછી 2013માં એટલે કે 16 વર્ષ પછી પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ સેક્સ્યુઅલ હરેસમેન્ટ એટ વર્કપ્લેસનો કાયદો આવ્યો 2013. અહીં હવે પાછું આપણું બ્રેઇનસ્ટોર્મિંગ ચાલવું જોઈએ કે અત્યારે સ્ત્રીઓ ઘરેથી કામ કરે છે. ઘણા પ્રશ્ન થાય છે, કારણ કે જ્યારે એ કામ કરતી હોય ત્યારે પતિને ભૂખ લાગી છે તો પતિ કહેશે કે મારે જમવું છે, તું અત્યાર સુધી કામ કરે છે. ડોમેસ્ટિક વાયલન્સ આવી. પણ વેધર વી કેન થિંક ઓવર ઇટ, આપણે વિચારીએ છીએ ખરા? એવી જ રીતે કારણ કે વર્ક એટ હોમ છે, ઘણા બોસ, આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે. એટલે હું કહું છું, બોસ એમ કહે છે રાતે 9 વાગે કે આટલું જરા જોવાનું છે, ઓનલાઈન જોઈ લે. રાતે 9 વાગે ઇટ ઇઝ નોટ ઓફિસ ટાઈમ, છતાં પણ બોસને આ ગમે છે અને ગમે તેમ કરીને એને ઓનલાઈન જોવી છે, એટલે આવી રીતે કરે છે. આ સેક્સ્યુઅલ હરેસમેન્ટ કહેવાય. એ પછી એક બીજો કેસ આવ્યો, PIL થઈ એસિડ એટેક ઉપર. એસિડ એટેકમાં જે લક્ષ્મી હતી એના ઉપર એને ખૂબ જ પ્રયત્ન કર્યા અને ખૂબ પ્રયત્ન કર્યા. એમાં અંતે સફળતા એ મળી કે એસિડ વેચવા ઉપર પ્રતિબંધ આવી ગયો અને એસિડ એટેક જે થયો હોય, જે વિક્ટિમ હોય, એને કમ્પન્સેશન આપવા માંડ્યું. એક અહીં મારે બીજી ખાસ વાત કરવી છે, જેના માટે હું સતત પ્રયત્નશીલ છું અને મને છે કે જે રેપ વિક્ટિમ હોય એના ઉપર 2 ફિંગર ટેસ્ટ કરવામાં આવે છે કે એ હેબિચ્યુટેડ છે કે નહીં સેક્સ સાથે, એ જાણવા માટે 2 ફિંગર ટેસ્ટ કરવામાં આવે છે. 2013માં લીલુ વર્સિસ સ્ટેટ ઓફ હરિયાણામાં નક્કી થઈ ગયેલું કે 2 ફિંગર ટેસ્ટ એ સ્ત્રીની ડિગ્નિટી સાથે છેડછાડ છે. એકવાર રેપ થયો છે, ફરી ડોક્ટર એની વજીનામાં 2 ફિંગર નાખે છે, અગેન ઇટ્સ લાઈક અ રીરેપ.
તો 2013માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે નહીં, આ 2 ફિંગર ટેસ્ટ ન થવો જોઈએ, કારણ કે ઘણી વાર જે એક્યુઝ હોય છે એવું લેતું હોય છે કે આ તો હેબિચ્યુટેડ સેક્સ છે, શી ઇઝ હેબિચ્યુટેડ ફોર સેક્સ, અને એટલે એને મને ઓફર કરી માટે મેં સેક્સ કર્યું છે ને, ધેટ્સ વાય ઇટ ઇઝ નોટ અ રેપ. તો હવે લીલુ વર્સિસ સ્ટેટ ઓફ હરિયાણાનો જે કેસ આવ્યો ત્યારબાદ 2 ફિંગર ટેસ્ટ એ હવે માન્ય ગણાશે નહીં. ત્યારબાદ આપણા ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પારડીવાલાએ સ્ટેટ ઓફ ગુજરાત વર્સિસ રમેશચંદ્રના કેસમાં કહ્યું કે 2 ફિંગર ટેસ્ટ એ માન્ય રખાશે નહીં. એ હજી હમણાં 2020માં આવેલો છે. ધન્નુલાલ વર્સિસ ગણેશરામના કેસમાં એવું નક્કી કરવામાં આવ્યું કે જે લિવ ઇન રિલેશનશિપ છે, એક જ રૂફ નીચે રહો છો તો તમે પતિ પત્નીની છો એમ જ માનવા આવશે અને માટે તમને ભરણ પોષણ મળશે. સાયરાબાનોના કેસમાં કોર્ટે જેમ મણિયાર સાહેબે કહ્યું કે ટ્રિપલ તલાકને કેન્સલ કરવામાં આવ્યા. અહીં મારે ખાસ એક વાત કહેવી છે કે એવિડન્સ એક્ટ એવું કહે છે કે જો 7 વર્ષની અંદર કોઈ પરિણીતા ગુજરી જાય તો એ દહેજ મૃત્યુ છે એમ ગણવામાં આવશે. એટલા માટે જ્યારે મૃત્યુ થાય સ્મશાન ગૃહે જાય ત્યારે ડોક્ટરનું સર્ટિફિકેટ જરૂરી હોય છે. પણ મુસલમાનોમાં આ પ્રથા નથી. 7 વર્ષની અંદર થઈ ગયું હોય તો ત્યાં ડોક્ટર સર્ટિફિકેટ જરૂરી નથી. અને પરિણામ શું આવે છે? કારણ કે એ લોકોમાં એવો રિવાજ છે કે કોઈ શરીર ઉપર કોઈ કાપકૂપ ન થવી જોઈએ, એટલા માટે બોડીને સીધે સીધું દફનાવી દે છે, ડોક્ટરી સર્ટિફિકેટની જરૂર નથી. એટલે મુસ્લિમમાં જ્યારે કોઈ સ્ત્રી કોઈ કારણોસર એનું મર્ડર કરવામાં આવે છે અથવા એ આપઘાત કરે છે તો મુસ્લિમોમાં તમે જોશો કે આ રેશિયો ઓછો હશે, કારણ કે ત્યાં આ 7 વર્ષની અંદર મૃત્યુ થાય તો દહેજ મૃત્યુ છે કે નહીં એ લાગુ પડશે નહીં, કે મર્ડર છે એ લાગુ પડશે નહીં. સબરીમાલાના કેસમાં મેં આગળ ચર્ચા કરી. એક કેસ છે રૂકસાન શર્મા વર્સિસ અરુણ શર્મા, જેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે, અગત્યનો કેસ છે કે જ્યાં સુધી દીકરી 5 વર્ષની છે ત્યાં સુધી તે માતા સાથે જ રહેશે. પીએનડીટી એક્ટમાં નક્કી કરવામાં આવ્યું કે બાળકને જન્મ આપવો કે નહીં એ ખાલી અને ખાલી માતાનો અધિકાર રહેશે. હવે અહીં એક પ્રશ્ન, એક કેસમાં એ પણ નક્કી કરવામાં આવ્યું, જાતિ પીએનડીટી કેસમાં જાતિ ઓળખ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. અહીં એક પ્રશ્ન એ થાય છે કે સેક્શન 21માં એમ નક્કી કરવામાં આવ્યું છે કે દરેક નો પર્સનલ રાઈટ છે, પોતાની ડિગ્નિટી, પોતાના શરીર ઉપર સ્ત્રીનો હક છે. એટલે બાળકને જન્મ આપવો કે નહીં તે ખાલી અને ખાલી પત્ની નક્કી કરશે, ઘરના મેમ્બર કે માતા પિતા કોઈને અધિકાર નથી. એવી જ રીતે જો પોતાના શરીરની માલિક હોય તો હસબન્ડ સાથે એને ક્યારે સંબંધ બાંધવો અને ક્યારે ન બાંધવો તે પણ માત્ર અને માત્ર એક પત્ની જ નક્કી કરી શકે. પણ આ જે ડિસ્કસ થયું એ AIR 2010 સુપ્રીમ કોર્ટ 2 પેજ નંબર 235, જેમાં એમ નક્કી કરવામાં આવ્યું કે સ્ત્રીને પોતાના શરીરનો અધિકાર છે. પણ અહીં એક ક્વેશ્ચન થાય, મેં જેમ કહ્યું બ્રેન સ્ટ્રોમિંગ સતત ચાલુ રહેવું જોઈએ. હિન્દુ લગ્ન ધારાની કલમ 9 કોન્જુગલ રાઇટ માટેની છે કે પત્નીએ, ધારો કે પતિ પત્ની અલગ રહે છે તો પતિ એવું કરે કે મારા લગ્ન સંબંધના હક્કો મારી પત્ની નિભાવતી નથી, કોર્ટ ઓર્ડર કરી શકે કે ભાઈ સેક્શન 9 નીચે કોર્ટ ઓર્ડર કરી શકે કે કોન્જુગલ રાઇટ નિભાવવા, એટલે કે લગ્ન સંબંધના હક નિભાવવા. પણ કોર્ટ એવો ઓર્ડર ન કરી શકે કે પત્નીએ પતિ સાથે શારીરિક સંબંધ બાંધવો. હવે આ સંજોગોમાં શું થાય? એક સિમ્પલ દાખલો કે પતિ પત્નીને મારતો હતો એટલે પત્ની અલગ થઈ બાદ પતિએ કોન્જુગલ રાઇટ એટલે કે લગ્ન હક નિભાવવા કર્યો. લગ્ન હક નિભાવવાનો એને જ્યારે આ કર્યો અને કોર્ટે ઓર્ડર આપ્યો કે પત્નીએ પતિ સાથે રહેવું. હવે પત્ની શારીરિક સંબંધ બાંધતી નથી એટલે પતિ કહેશે કે આ સ્ત્રી મારા ઉપર અત્યાચાર કરી રહી છે, મને એ લગ્ન સંબંધી હક્કો ભોગવવા નથી દેતી, અત્યાચાર કરી રહી છે, માટે મને છૂટાછેડા આપો. અને જ્યારે આ કરે ત્યારે પત્નીને મેન્ટેનન્સ નથી મળતું. અગેન બ્રેન સ્ટ્રોમિંગ. તો સેક્શન 9
એ સ્ત્રીઓ માટે ખૂબ જ શું કહેવાય કે એ તકલીફદાયક છે. એમ કહેવામાં આવ્યું છે કે કોન્જ્યુગલ રાઇટ પણ એ તકલીફદાયક છે કારણ કે પતિને આ કારણ મળે છે. હેલો, સંભળાય છે? Yes, जी madam. बिल्कुल Continue. बिल्कुल मैडम कंटिन्यू Continue. जी તો આ જે કેસ છે મેં જે કહ્યું કે એ સુચિતા શ્રીવાસ્તવ વર્સિસ ચંદીગઢમાં નક્કી કરવામાં આવ્યું કે સ્ત્રીને પોતાના શરીરનો અધિકાર છે, પરંતુ હજી સુધી એ વસ્તુ થઈ નથી. એવી જ રીતે મેરિટલ રેપ એ ઇન્ડિયામાં રેપ ગણાતું નથી. એટલે કે હસબન્ડની ઈચ્છા હોય, ઘણા કેસો તમે જોતા હશો, દારૂ પીને રાતે 3 વાગે ઘરે જઈને સેક્સની ઈચ્છા થાય, પત્નીને બળજબરી પૂર્વક એ 3 વાગે પેલી થાકીને સૂતી છે, કમાય છે તારા માટે, છોકરાઓ માટે કમાય છે, ઘર સાચવે છે, છતાં પણ બળજબરી પૂર્વક એની સાથે સેક્સ કરે છે. અને ત્યારે મેરિટલ સેક્સ એ ઇન્ડિયામાં એને ક્રાઇમ ગણાતો નથી. એને ઇન્ડિયામાં પતિનો હક માનવામાં આવે છે. એના ઉપર પણ ઘણું કામ ચાલી રહ્યું છે. આવા એક મિનિટ, અરુણકમ વર્સિસ સ્ટેટ ઓફ તામિલનાડુ. ખાપ પંચાયતે એવો આદેશ કર્યો કે છોકરો અને છોકરી ભાગી ગયા છે, એને પાછા લઈ આવો. એડલ્ટ છોકરો અને છોકરી હતા અને એને પાછા લઈ આવો. એમને લગ્ન કરવાનો, પોતાની મરજીથી લગ્ન કરવાનો હક નથી. સુપ્રીમ કોર્ટે AIR 2011 સુપ્રીમ કોર્ટ પેજ નંબર 1859 માં કહ્યું છે કે ખાપ પંચાયત કોઈ પણ પંચાયત કોન્સ્ટિટ્યુશનલ હકની વિરુદ્ધ કોઈ આદેશ આપે તો એ ઇલીગલ છે. લાઈક સિમ્પલ વસ્તુ કહું કે ધારો કે કોઈ પતિ પત્નીને ઝઘડો થાય છે, પતિ ખૂબ જ મારે છે અને પત્ની એવું કહે છે કે ભાઈ મારે જવું નથી, ખૂબ મક્કમ છે કે મારે પાછા કર ન થવું, અને ખાપ પંચાયત એમ કહે કે તું નહીં જા પાછી તો તારા બાળકોને અમે સ્કૂલમાં નહીં બેસવા દઈએ. તો આ જે આદેશ છે એ ઇલીગલ કહેવાય. અને હવે હું થોડુંક કોમન સિવિલ કોડ કેમ જરૂરી છે એના માટે થોડું કહીશ. હિન્દુ સ્ત્રીઓને ભરણ પોષણ મળે છે. મુસ્લિમ સ્ત્રીઓને ભરણ પોષણ મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. મુસ્લિમ સ્ત્રીઓમાં સાહબાનોના કેસ પછી સેક્શન 125 નીચે ભરણ પોષણ મળતું થયું, પણ એમાં પણ એ લોકોએ પહેલા બોર્ડ આગળ જવું પડે છે, ત્યારબાદ એ લોકો કોર્ટમાં આવી શકે છે. ક્રિશ્ચન સ્ત્રીઓમાં પણ જો વગર કારણે ઘર છોડ્યું હોય તો પહેલા તો એને એસ્ટાબ્લિશ કરવું પડે કે મારી પાસે કારણ હતું, મારા વરે મને માર્યું હતું, એ એસ્ટાબ્લિશ કરવું પડે તો જ ભરણ પોષણ મળે. હિન્દુ સ્ત્રીને એમ લાગે કે મારા ઉપર માનસિક અત્યાચાર છે તો પણ એ ઘર છોડે તો, અને ઇવન તો એ ઘર છોડે એ દિવસથી એને ભરણ પોષણ મળે છે. પ્રોપર્ટીના હકમાં પણ સ્ત્રીને અલગ અલગ કાયદામાં, મુસ્લિમ સ્ત્રીઓમાં ખાલી ઘર વાપરવાનો હક છે, એમને પ્રોપર્ટીમાં કોઈ, એટલે ધારો કે હસબન્ડ મરી ગયો અને જે ઘર છે એ ઘર એને વેચવું હોય તો એને કોઈ હક નથી, એને ખાલી એ વાપરવાનો જ હક છે. એવી રીતે ક્રિશ્ચનમાં પણ છે. મેં આગળ કહ્યું એમ મરણ પામે મુસ્લિમ સ્ત્રી તો કોઈ એનો પોસ્ટમોર્ટમ થાય નહીં. હવે એ ખબર જ ન પડે કે આ મર્ડર છે કે કુદરતી મોત છે, અને એના કારણે અન્યાય થતો રહ્યો છે. એટલે સ્ત્રીઓ માટે કોમન સિવિલ કોડ બહુ જ જરૂરી છે. આર્ટિકલ 44 નીચે પણ કહેવામાં આવ્યું છે કે કોમન સિવિલ કોડ જરૂરી છે. મેમ યુનિફોર્મ, હા, યુનિફોર્મ સિવિલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડ. Article 44 of the Constitution. Yes, Article 44 of Constitution. Thank you, ma'am. Okay. પ્રોસિજર લો શું છે એના વિશે હું ખાલી 2-4 વાક્યમાં જ બતાવી દઈશ. મેનલબેનનો ખાસ આગ્રહ હતો કે થોડુંક પ્રોસિજર લો વિશે કહેજો. ધારો કે એક ડોમેસ્ટિક વાયલન્સનો જે એક્ટની વાત કરું, ડોમેસ્ટિક વાયલન્સ એક્ટમાં મેટ્રોપોલિટન કોર્ટે કોઈ આદેશ કર્યો છે અને એ આદેશ સામે તમે સીધા હાઈકોર્ટ આવો છો તો ધેટ ઇઝ નોટ અ પ્રોસિજર. મેજિસ્ટ્રેટના આદેશ સામે તમારે સેશન્સ કોર્ટમાં જવું પડે, સેશન્સ કોર્ટના આદેશ સામે હાઈકોર્ટમાં જવું પડે. તેવી જ રીતે ડિલેના પોઈન્ટ ઉપર પણ અલગ અલગ ખૂબ જજમેન્ટ છે. જ્યારે સ્ટેચ્યુટ એટલે કે પર્ટિક્યુલર કાયદામાં લખ્યું હોય કે આટલા દિવસની અંદર અપીલ થઈ જવી જોઈએ અને એટલા દિવસની અંદર અપીલ નથી થતી તો એ ડિલે કરવા માટે અલગ અલગ પ્રોસિજર આપી છે અને ફોલો કરવી પડે. સીધું જ તમે હાઈકોર્ટમાં ના આવી શકો. આઈ થિંક ફોર ટુડે ઇટ્સ ઇનફ.
કોઈને કઈ ક્વેશ્ચન હોય તો મારે 1 વાગ્યે નીકળવાનું છે. 12:53 થઈ છે. 7 મિનિટ હું આપને આપું છું. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. મેડમ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સરળ અને સહજ રીતે આપે ખૂબ જ સમજૂતી આપી. એક ક્વેશ્ચન છે, કોઈ પણ વ્યક્તિ જો ડિવોર્સ લેવા ઈચ્છતા હોય તો એ એના સ્પાઉસ સાથે અનસેટિસ્ફેક્ટરી સેક્સ્યુઅલ રિલેશનશિપના કારણે એ રીઝનથી ડિવોર્સ લઈ શકે? ચોક્કસ લઈ શકે. અનસેટિસ્ફેક્ટરી સેક્સ્યુઅલ જે છે એ મેઇન રીઝન ગણવામાં આવેલું છે કે એના તરફથી ધારો કે કોઈ પતિ પત્ની છે અને પત્ની ના પાડી રહી છે અથવા પતિ ના પાડી રહ્યો છે કે હું સેક્સ નહીં કરું. અત્યારે મારી પાસે એક એવો કેસ છે કે જેમાં પતિ બોમ્બે રહે છે, પત્ની પણ ત્યાં અહીંયા ગુજરાતમાંથી લગ્ન કરીને ગઈ. ત્યારબાદ પતિ રોજ પોતાના મોબાઈલ ઉપર બ્લુ ફિલ્મ જોઈને જાતે પોતાની જાતને સેટિસ્ફાઈડ કરી લેતો હતો, પત્નીને સેક્સ નહોતો આપતો. તો એ ગ્રાઉન્ડ ઉપર પણ ડાયવોર્સ મળી શકે. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો ચેટ બોક્સમાં લખી શકે અથવા તો કહી શકે છે. હેલો. યસ. હેલો. હા મેમ, મારે એ પૂછવું છે કે એક ફોરેનર છે, એ ઇન્ડિયાના હસબન્ડ એની સાથે મેરેજ કર્યા છે ઇન્ડિયાના પુરુષ સાથે, અને એને હવે 10 વર્ષ પછી એને 2 છોકરા થયા છે અને એને ડિવોર્સ લઈ લીધો છે. હેલો. હા બોલો બોલો, સાંભળું છું. હા, અને એને ડિવોર્સ લઈ લીધો છે. હવે એ ડિવોર્સ પછી બારગામ ફોરેન કન્ટ્રીમાં ગઈ અને ત્યાંથી હવે પાછી તે મતલબ એને કઈ પ્રોબ્લેમ થઈ હશે, એ વાપસ આવીને હવે એ પોતાના હસબન્ડ સાથે વાપસ રિલેશન રાખે છે, મીન્સ કે એની સાથે રહે છે, પણ પોતાના બાળકો એને આપતી નથી અને એમ આવીને આરામથી રહે છે અને પ્રોપર્ટીમાં બી હક માગી શકે મેડમ? બાળકો જે છે એનો પિતાની પ્રોપર્ટીમાં હંમેશા હક હોય. બીજી વસ્તુ કે હવે ના 1 મિનિટ હું પૂરું કરું. બીજી વસ્તુ કે હવે પોતે ડિવોર્સ હસબન્ડ સાથે પાછી રહે છે તો લિવ ઇન રિલેશનશિપ આવી ગયું તો એમાં ભરણ પોષણ મળે, પ્રોપર્ટીમાં ભાગ ન મળે, પત્નીને ન મળે, બાળકોને મળે. ના મેડમ, એ રહેતી નથી. મતલબ એ છે ને પોતે બોમ્બેમાં જોબ કરે છે અને હસબન્ડ અલગ જોબ કરે છે, એટલે બંને જણા અલગ છે. પણ એને જ્યારે પૈસાની કેવી રીતે જરૂર હોય ત્યારે એ આવી જાય છે પોતાના બાળકોને આગળ કરીને કે મારે પૈસા જોઈએ છે. જ્યારે ડિવોર્સના ટાઈમે એને બધું એનું એક હવે એનું અત્યારે મારી પાસે સાઇટેશન નથી લખેલું, પણ એક સાઇટેશન એવું છે કે જેમાં પત્નીએ ધારો કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી સેક્શન 13B નીચે ડાયવોર્સ લઈ લીધા. ડાયવોર્સ લીધામાં એમાં લખાઈ ગયું કે મેં ભાઈ પતિએ એને અમુક એમાં 1 કરોડ રૂપિયા આપી દીધા, પણ ત્યારબાદ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી એને અમાઉન્ટ લઈ લીધી હોય, મેન્ટેનન્સની કાયમી ભરણ પોષણની રકમ લઈ લીધી હોય, તો પણ પોતાના ભરણ પોષણ માટે એ ફરી કોર્ટમાં કેસ કરી શકે છે. એનો અર્થ એ થયો કે એને ફરી ભરણ પોષણ મેળવવા માટે હકદાર છે. હા મેડમ, એનો મતલબ આપણી ફેમિલીમાં જે હક જે એમના મતલબ સસરાનો હોય એમાં તો એનો પ્રોપર્ટીમાં હક ના લાગી શકે ને, એનો ખાલી હસબન્ડના પ્રોપર્ટી સસરાની છે, રાઈટ? પહેલા તો ડાયવોર્સ વાઇફનો પ્રોપર્ટીમાં કોઈ હક નથી, પહેલી વસ્તુ. ઓકે. પણ એ છોકરાઓને આગળ કરીને હવે છે ને એમ કરે છે. એમાં કહું, ધારો કે સસરાએ વિલથી પ્રોપર્ટી આપી હોય તો છોકરાઓનો હક ન લાગે, પણ વિલથી પ્રોપર્ટી ના આપી હોય તો ઇનહેરન્ટ પ્રોપર્ટીમાં બાળકોનો હક લાગે. હા, પેલા પ્રોપર્ટી થઈ હતી તો એમાં એનું નામ હતું, પણ પછી ડિવોર્સ પછી એ લોકોએ પાછું વિલ કરાવ્યું હતું એ લોકો, અને પછી એમાં એનું નામ કઢાવી નાખ્યું. હવે ના મળે. સસરા જીવિત છે કે નથી? નહીં, એમના સસરા ગુજરી ગયા છે. અચ્છા, એ ગુજરી ગયા ત્યારે વિલમાં આમનું નામ હતું પ્રોપર્ટીનું? પેલી વિલ બનાવી ત્યારે હતું, પણ પછી ખબર પડી કે મારા છોકરાએ ડિવોર્સ લઈ લીધો છે તો એમણે પાછી વિલ હા, તો પછી ના મળે. ત્યારે સસરા જીવિત હતા ને ડાયવોર્સ થઈ ગયા ત્યારે? હા, તો ત્યારે પણ એના હસબન્ડ ને હવે એવી રીતે કન્વિન્સ કરવા માંગે છે કે મારા છોકરા તો તારા જ છે, આમ છે. એ સાંભળો, સાયકોલોજીકલ વસ્તુ લાઈક છે, હું ખાલી લીગલ તમને કહી શકું, બરાબર? લીગલી એને ન મળે, વિલ થી ગયું હોય તો. અચ્છા, ન મળે ને? હા, ઓકે મેમ, થેન્ક યુ. મિનટબેન, અવાજ નથી આવતો.
કન્ટિન્યુ મેડમ. હું માનું છું કે ભાવના મેડમ આ બાબતે કંઈ કહેવા માંગે છે. ભાવનાબેન છે? અરે હા છે ને. હા, મને દેખાય ને, દેખાય. મેડમ આપનો અવાજ નથી આવતો. ભાવના મેડમ આપનો અવાજ નથી આવતો. આવ્યો? હા હવે આવ્યો. હા મેઘાબેન, આપને તો સાંભળવા પડે ને. એક વખત છે ને સહી કરવા બહાર બધા બેઠા છે, પણ 2 વાર સહી કરવા ગઈ હતી. ચાલુ છે. ખાસ કરીને જ્યાં સુધી જે મિલકતનો અધિકાર છે અને પ્રોપર્ટી રાઇટ્સ નો અધિકાર છે, એ દરેક કેસના એના પોતાના અભ્યાસ ઉપરથી ખબર પડે. નંબર 1. નંબર 2 કે જ્યારે છૂટાછેડા થાય ત્યારે એના જે ઇન્ગ્રેડિયન્ટ ઓફ ડાયવોર્સ જો મ્યુચ્યુઅલ થયા હોય તો એમ, અને જો લડીને થયા હોય તો એને ત્યારે કાયમી ભરણ પોષણની અરજી કરી હતી કે કોર્ટે એવો હુકમ કર્યો છે કે કેમ, એના ઉપર આધાર. જો મ્યુચ્યુઅલ કન્સેન્ટ હોય 13B ના, તો એમાં કાયમી એનો ભરણ પોષણ આપેલું છે, કાયમી બાળકોની ભરણ પોષણ આપેલું છે, અને એનો હવે મિલકતમાં અધિકાર રહેતો નથી એવો શબ્દ ફરજિયાત લખવાનો છે. કારણ કે આ તો એક વાત છે, પરંતુ જો બાળકો હોય, બરોબર છે, અને બાળકોને એનો ભાગ નથી આપ્યો, આ તો વિલ કર્યું ને વિલ કાઢી નાખ્યું એ વાત બીજી છે. કદાચ નામ હોય કે નામ કાઢી નાખે, ઇટ મેક્સ નો ડિફરન્સ. પણ અગત્યનું એ છે કે જ્યારે ટાઇટલ પણ આપવામાં આવે છે પ્રોપર્ટીના, ત્યારે એના બાળકોનો અધિકાર એને આપ્યો છે કે કેમ, તો એ પ્રમાણે એનું હોવું જોઈએ. આવા અનેક જે કોમ્પ્લિકેટેડ ઇસ્યુ વિથ રેફરન્સ ટુ રાઇટ ઓફ પ્રોપર્ટી અને એના પોતાના એ કેસના ગુણદોષ ત્યારે જોવા પડે. કારણ કે આપનો પ્રશ્ન પણ મને એમ લાગે છે કે આંશિક છે. એની બરોબર વિગત જાણવી પડે કે એને ત્યારે કેટલો અધિકાર આપ્યો છે, અને જે બાળકોનો અધિકાર છે એ માં જતો કરી શકતી નથી. કદાચ લખી દીધું તો બાળકોને ખરેખર શું આપ્યું છે એનો પણ ઉલ્લેખ હોવો જોઈએ. અને ખાસ તો ભરણ પોષણમાં પણ ધારો કે ઘરમે 10,000 આપીને છૂટાછેડા થયા હોય તો પણ ફરીથી ભરણ પોષણ માંગે છે. ને આપણી હાઈકોર્ટના પણ જજમેન્ટ છે, સર્વોચ્ચ અદાલતના છે, કે એ ભરણ પોષણ પણ ચેલેન્જ થાય છે. એટલે મને લાગે છે કે ખરેખર એકચ્યુઅલ મેડમ એમાં એવું થયું છે. મિનલબેન, એક જ મિનિટ મિનલબેન, હું હવે રજા લઉં છું. થેન્ક યુ વેરી મચ ભાવનાબેન, થેન્ક યુ વેરી મચ મણિયાર સાહેબ. થેન્ક યુ વેરી મચ મેઘાબેન. 2 મિનિટ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપ બિઝી હોવા છતાં પણ એક જ દિવસમાં આપની સાથે વાત કરી અને આપ તૈયાર થઈ ગયા, અને ખૂબ જ સરસ માહિતી સાઇટેશન સાથે સરળ શબ્દોમાં, અને કેટલીક બાબતો તો એવી હતી કે જે ખાસ કરીને વિદ્યાર્થીનીઓને ખબર નહીં હોય એ પણ એમને માહિતી પ્રાપ્ત થઈ, અને ખૂબ સરસ સુંદર શબ્દોમાં આપે આપનું વક્તવ્ય, આપના જ્ઞાનને પીરસ્યું એ બદલ એએમપી લો કોલેજ પરિવાર વતી ખૂબ ખૂબ આભારી છું મેડમ આપની. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખૂબ સરસ મેઘાબેન, વી એન્જોયડ યોર. થેન્ક યુ. તમે મારા ગુરુ છો, તમે મારા વખાણ કરો એટલે બહુ જ ગમે. ઓકે, થેન્ક યુ વેરી મચ. ડુઇંગ ધ બેસ્ટ. આ લોકોને ત્યાં ફ્લોર ઉપર મેઘાબેન દરેક સ્ત્રીઓ માટે ખૂબ ખુમારીપૂર્વક લડે છે હાઈકોર્ટમાં. આપણી એક મિસાલ છે મેઘાબેન. તો આજનો આ કાર્યક્રમ એવું કહી શકાય કે મહિલાઓ માટેનો જ હતો અને મહિલાઓ સાથેનો જ હતો. આજે આમ તો જનરલી આભાર વિધિ અમારા કાગડા સાહેબ કરે છે, પણ આજે એમનો હક હું છીનવી લઉં છું. આભાર વિધિ આજે હું જ કરીશ, કેમ કે મેઘા મેડમ જે છે અને ભાવના મેડમ જેમ આપના ગુરુ છે મેઘાબેન, ભાવનાબેન, એમ મારા પણ ગુરુ અને આદર્શ છે. જ્ઞાન હંમેશા જ્ઞાન પીરસતા હોય છે. સાહેબે કીધું હતું ને કે અન્નદાનની સાથે જ્ઞાનદાન આપે છે, એમ હું એમ કહીશ કે અન્નપૂર્ણા છે. હંમેશા લોકોને જમાડવા માટે પણ એટલા જ તત્પર હોય છે. એટલે આજે હું ડોક્ટર ભાવનાબેન જોશીપુરા મેડમની પણ ખૂબ 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 આભારી છું કે એમને આપના જેવા
વક્તા પણ મને આપ્યા, આપનો પરિચય પણ મને ભાવનાબેન સાથે કરાવ્યો. ભલે પછી આપણને ખબર પડી કે આપણે એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છીએ, પણ ભાવના મેડમે આપનો પણ પરિચય કરાવ્યો એટલે ડબલ આભાર ભાવના મેડમ આપનો. મણિયાર સાહેબનો પણ આ પક્ષે આભાર માનીશ, કેમ કે મણિયાર સાહેબને થોડું બિઝી શેડ્યુલ હતું, છતાં પણ એમણે કીધું કે હું શરૂઆત કરાવીને હું નીકળી જઈશ, પણ એમણે પણ આપણને સારો એવો સમય આપ્યો. વિષયની પ્રસ્તાવનાની રજૂઆત ખૂબ સરસ કરી, એટલે આ તકે ભાવના મેડમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ, મણિયાર સાહેબનો પણ આભાર માનીશ અને મેઘાબેનનો પણ આભાર માનું છું. એ સિવાય આપણી સાથે નોર્થ ગુજરાતથી, અમદાવાદથી, ગુજરાત યુનિવર્સિટીથી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી અને ભરૂચથી જુદા જુદા પ્રોફેસર્સ, પ્રિન્સિપાલ્સ અને વિદ્યાર્થીઓ, રિસર્ચ સ્કોલર પણ જોડાયેલા છે. એ તમામનો, એ સિવાય આ સાથે NGO થી પણ ઘણા બધા સભ્યો જોડાયેલા છે. એ તમામનો હું AMP લો કોલેજ પરિવાર વતી આભાર માનું છું. ચોક્કસપણે મારી AMP લો કોલેજ ની સપોર્ટિંગ ટીમ છે એનો પણ આ ક્ષણે હું આભાર માનું ભૂલીશ નહીં. આવતીકાલે આજે જે જોડાયેલા છે એ બધાને ખાસ કહીશ કે આવતીકાલે આપણી સાથે બે રિટાયર્ડ જસ્ટિસ, સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ અને હાઈકોર્ટના રિટાયર્ડ જસ્ટિસ આપણી સાથે જોડાવાના છે. સાથે સાથે આપણી સાથે જોશીપુરા સાહેબ પણ હશે એમના જ્ઞાનનો લાભ આપવા માટે. તો 11 વાગે ફરીથી આ જ પ્લેટફોર્મ પર આપણે બધા મળીશું. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. જય ગરવી ગુજરાત. ખૂબ સરસ, ખૂબ સરસ. થેન્ક યુ વેરી મચ મેડમ. જય હિન્દ. જય હિન્દ.